जब सृष्टि की अल्पकाल जीव राशि स्पष्ट कर रही है कि निस्वार्थ प्यार ही सृष्टि की रचना का मूल आधार है, तो क्या तुम्हें ये नहीं लगता है कि तुम्हारे विकारी संकल्प, विकारी कर्म सृष्टि की रचना के विरुद्ध है? हे मेरे अति प्रिय बच्चों, मैं आत्मा विराजमान हूँ, परमात्मा की शक्तियों का शक्तिशाली कवच मेरे आसपास है और उसी सुरक्षित कवच में ઓમ શાંતિ. હીરાપુરામાં હાઈસ્કૂલ અને પ્રાઇમરીમાં લગભગ 250થી 300 બાળકો, મણિપુરાની અંદર 200 બાળકો, જોશીપુરાની અંદર ગ્રામજનો અને બાળકો થઈને 50 લોકો, ખુડદની અંદર 300 જેટલા બાળકો, નદિયાણાની અંદર 170, મેલજની અંદર 140, ચંદનનગરની અંદર ગ્રામજનોએ 100 જેટલા ગ્રામજનો, આગેવાનો, ત્યારબાદ વિરમગામમાં સદભાવના ટાઉનશીપની અંદર 150 જેટલા, લક્ષ્મીબાગની અંદર 40 જેટલા, અષ્ટવિનાયકની અંદર 50, વ્રજવિહાર સોસાયટીની અંદર વ્રજવિહારની અંદર 100 જેટલા રહીશોએ, સચાણા પ્રાથમિક શાળાની અંદર 380 જેટલા વિદ્યાર્થી અને ગ્રામજનો, નાના હરિપુરાની અંદર 200 જેટલા, નરસીપુરાની અંદર 30 જેટલા, ભોજિયાપુરાની અંદર 61 જેટલા, મોટા હરિપુરાની અંદર 40 જેટલા. કોઈનો પણ દોસ્ત એમ કે બેટીએ જાણા ચા, પછી જ્યારે કેન્સર થાય ત્યારે કોઈ એવું કહેવા આવતું નથી કે તું આ પૈસા રાખ અને દવા કરા, કે તારા પરિવારની જવાબદારી હું લઉં છું. કે તું પૈસા રાખ, કે તારા પરિવારની જવાબદારી હું લઉં. કેમકે વિરમગામ મંગલમ સોસાયટીમાં અમે ગયા ત્યારે છોકરાએ મને એમ કીધું કે એના પપ્પા જ્યારે કેન્સરથી પીડાતા હતા, જગ્યા લીધી કે બધો પૂરો થઈ ગયો હતો, મતલબ જીવવાની કોઈ આશા હતી નહીં, એટલી બધે બધું થઈ ગયું કે આવી ગયું. એનો એક દીકરો 8માં ભણતો હતો અને એક 6માં. હવે બધાની પાસે તો કોઈ પ્રોપર્ટી હોય એવું હોતું નથી કે જમીન, મકાન, એવું ના. એક મકાન હતું, બીજું બધું હતું એ વેચી, બાજુવાળું મકાન હતું એ વેચી દીધું પેલા ભાઈની દવા માટે, મારા એ છોકરાના પપ્પાની દવા માટે. હાલાકી એના પપ્પાએ કે 2 દીકરા છે તો 2 મકાન લઈને રાખીએ તો ભવિષ્યમાં સારું રહે. પણ પછી જે પેલો 8માં ભણતો હતો, હવે કશું રહ્યું તો નહોતું. મોટો દીકરો સૌથી 2 દીકરા એમાં 8માં ભણતો હતો. તો હમણાં અમે જ્યારે મંગલમ સોસાયટીમાં ગયા મેં જોયો તો ખુશી થઈ. મેં પૂછ્યું, મેં કીધું શું કરે છે બેટા? તો એણે કીધું કે દીદી હું આ એસીનું એ બધું ઠીક કરતા હું શીખી ગયો છું, હવે અમારી સિઝન ફૂલ ચાલે છે.
મેં પૂછ્યું તે ક્યારથી કર્યું તો કે 10 ધોરણ તો માંડ મેં સાઈડમાં રહીને કર્યું, બાકી હું 8મા ધોરણથી ચાલુ કોકની સાથે જતો હતો જે પેલા કરાવતા. વિચાર કરો. के साधनों का बढ़ता दुरुपयोग तथा दूसरी ओर मानवता का पतन, सनातन संस्कृति और धर्म की ग्लानि जैसे कई कारणों ने इस कलयुगी दुनिया को पतित बनाकर हमारे खुशहाल जीवन जगाने आए हैं. आओ हम सब मिलकर इस एलईडी स्क्रीन पर देखते हैं. भगवान उवाच परमात्मा લોકોએ લાભ લીધો અને એમણે વ્યસન ન કરવાની આજીવન પ્રતિજ્ઞા પણ લીધી. ઘણાએ 50% જ છોડી દીધું અને બાળકો इसलिए जागो जागो जागो. यह सब मैं क्या देख रहा हूँ? सफेद वस्त्रधारी देवियां અને બાળકોએ આજીવન વ્યસન નહીં લઈએ અને ઘરે જઈને માતા પિતાને પણ છોડાવીશું એવી પ્રતિજ્ઞા પણ લીધી. અને પડીકા, મોબાઈલનું વ્યસન, મીઠી સોપારીના વ્યસનથી દૂર રહેવા. कुंभकर्ण को उठाने की सभी ने बहुत कोशिश की, परंतु कुंभकर्ण नहीं उठ रहा. वास्तव में कुंभकर्ण कलयुग रूपी रावण नगरी में अज्ञान अंधकार में सोए मनुष्य का यादगार है. आइए देखें अज्ञान अंधकार में कुंभकर्ण सम सोए मानव को ब्रह्मा कुमारी बहन પૂજાની વાતો કરી. આ જીવનલક્ષી વાતો હતી. આપણે વ્યસન આપણે વર્ષોથી રોજ પ્રાર્થનામાં તો આપણે વાત કરીએ છીએ ને કે ભાઈ આ ના કરવું જોઈએ, ના કરવું જોઈએ, પણ આપણને આજે પ્રેક્ટિકલી થિયરી તમને બતાવી અને સાથે સાથે આ શાના માટે આપણે કીધું કે આપણા જીવન માટે છે. उठो भैया. સોપારી, બહારના પડીકાઓ, આ બધા વ્યસનથી દૂર રહેવા માટે બધાએ સંકલ્પ લીધો અને બાળકોએ માતા પિતાને પણ છોડાવવાની પ્રતિજ્ઞા લીધી. આસ પડોશની અંદર, ગામની અંદર આ અમારી જવાબદારી છે. कुंभकर्ण को उठाने की सभी ने बहुत कोशिश की, परंतु कुंभकर्ण नहीं उठ रहा. वास्तव में कुंभकर्ण कलयुग रूपी रावण नगरी में अज्ञान अंधकार में सोए मनुष्य का यादगार है. आइए देखें अज्ञान अंधकार में कुंभकर्ण सम सोए मानव को ब्रह्मा कुमारी बहनें जगा रही हैं. આમ રોજના અને આ 14 દિવસના અભિયાનની અંદર હજારો લોકો સુધી નશામુક્ત ભારત અભિયાનનો સંદેશ પહોંચ્યો છે અને દરેક લોકો પોતાની सोए ફરજ मानव को સમજીને ब्रह्मा कुमारी बहनें जगा रही हैं. ચૌદ દિવસના અભિયાનની અંદર
વિરમગામ તાલુકામાં હજારો લોકો લાભ લઈ રહ્યા છે અને દરેક પોતાની નૈતિક ફરજ સમજીને પોતે અને આસપડોશ પણ આ નશાના વ્યસનથી દૂર રહે એવું અમે દરેકને સમજાવીશું અને અથાગ પ્રયાસ પણ કરીશું. કંપનીઓમાં પણ લોકોએ કહ્યું કે અમે ફોલોઅપમાં લઈશું અને જેટલા પણ કર્મચારી છે એમને જે પણ હોમિયોપેથિક પિલ્સ કે બીજી આદુનો મુખવાસ કે આમળાનો મુખવાસ અમે ફ્રીમાં પેકેટ બનાવીને આપીશું, લવિંગ કે કાળા મરી. તો દરેક કંપનીઓ, સ્કૂલના શિક્ષકો, ગ્રામજનો પણ ખૂબ જ ઉમંગ ઉત્સાહથી આ સેવાકીય કાર્યની અંદર ભારતને વ્યસન મુક્ત બનાવવા માટે લોકો ખૂબ અને કેટલા બધા લોકોના સંગમાં પણ આવવાનું થશે ને? અત્યારે ખબર છે આપણને? કેમ કે અત્યારે તો તમારા જે શિક્ષકો છે એ એક માતા પિતાની જેમ તમને બધાને સાચવે છે, નાની નાની વાતમાં ટોકે ને કંઈ ખોટું થતું હોય તો કે ભાઈ ના રોંગ છે. પણ જ્યારે 12મું ધોરણ પૂરું કરીએ ને પછી કોઈ આપણું ધ્યાન રાખનારું હોતું નથી. તમે ક્યાં ફરો છો, કોની જોડે ફરો છો, અને મા બાપ પણ બિચારા કંઈ 24 કલાક તો સાથે રહેતા નથી. हे प्रिय आत्मन, उठो। अब यह सृष्टि चक्र फिर से कलयुग के अंत का समय दिखा रहा है। धरती पर बढ़ती गर्मी, एटॉमिक बॉम्ब्स, प्राकृतिक आपदाएं व बीमारियां यह इशारा कर रही है कि अब समय बिल्कुल थोड़ा है, इसलिए जागो जागो। कुंभकर्ण को उठाने की सभी ने बहुत कोशिश की, परंतु कुंभकर्ण नहीं उठ रहा। वास्तव में कुंभकर्ण कलयुग रूपी रावण नगरी में अज्ञान अंधकार में सोए मनुष्य का यादगार है। आइए देखें, अज्ञान अंधकार में कुंभकर्ण सम सोए मानव को ब्रह्मा कुमारी बहनें जगा रही हैं। એલઈડી સ્ક્રીનમાં પણ જોયું અને કુંભકર્ણનું પણ જોયું કે અજ્ઞાનતામાંથી, અંધશ્રદ્ધામાંથી જગાડવાનો તો કુંભકર્ણમાંના જે કહેવાય કે સુસુપ્ત અવસ્થાની અંદર પડેલી શક્તિઓને આપણે જગાડવાની છે અને જે કંઈ પણ વિષય વિકારોને આધીન આપણું જીવન, જે કહેવાય કે સમાજની અંદર આપણે જોઈએ છે કે વિષય વિકારોને આધીન લોકો હજી સૂતેલા છે, તો એમને જગાડવાનું કાર્ય. અને બીજું કે એલઈડી સ્ક્રીન પર પણ તમે જોયું કે અત્યારે ભારતની અંદર શું ચાલી રહ્યું